ગુડ મોર્નિંગ. પિતા પરમેશ્વરના પ્રેમી અને પ્યારા નામમાં આપ સર્વને હું રમેશ તારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય નિત્યક્રમ મુજબ પવિત્ર શાસ્ત્ર વાંચવાનો છે, પિતા બાપના જીવંત વચનો વાંચવાનો છે અને આજના વચનો આપણે જે વાંચવા જઈ રહ્યા છે તે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 35મા અધ્યાયનું વાંચન આજે આપણે કરવાના છે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમારી એક સબસ્ક્રાઈબ અમારા આ કાર્યને વધુ ઉત્તેજન આપે છે, અમારા કાર્યને વધુ મોટિવેટ કરે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરો, સાથે સાથે લાઈક પણ અવશ્ય કરજો. આ કાર્ય અમે પિતા પરમેશ્વરના જીવંત વચનો ઘણા લોકો સુધી પહોંચે એ હેતુથી કરીએ છીએ. તો તમારા એક સબસ્ક્રાઈબ અને લાઈક અમારા કાર્યને વધુ ને વધુ આગળ વધારવાને માટે સહાયરૂપ થાય છે. તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. તો ચલો આજના વચનોમાં જઈએ તે પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પિતા બાપના જીવંત વચનોનું વાંચન કરીશું. આકાશવાસી અમારા સ્વર્ગીય પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે ગત દિવસમાં તમે અમને સાચવ્યા, સંભાળ્યા, દોરા ચલાવ્યા અને એક નવીન દિવસ અમારા જીવનમાં આપ્યો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનોને સમજવાને માટે, અમારા જીવનમાં ઉતારવાને માટે પણ અમારી સહાયતા મદદ કરો. આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે એ તમામની ઉપર તમારી આશીષને વરસાદ થવા દો અને આ વચનો દ્વારા કોઈક એક આત્મા તમારા સ્વર્ગીય રાજમાં જીતાય તેને માટે પણ અમે તમારી કૃપા તથા દયા માંગી લઈએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારા આ પ્રાર્થના તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 35મો અધ્યાય, સહાય માટે પ્રાર્થના. હે યહોવા, મારી સાથે વાત કરનારની સાથે તમે વાત કરો, મારી સામે લડનારની સામે તમે લડો. ઢાલ તથા બખ્તર સજીને મારી સહાય કરવાને ઊભા થાઓ. ભાલો પણ કાઢો અને મારી પાછળ ધાનારાને અટકાવો. મારા આત્માને કહો, હું તારું તારણ છું. જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ ફજેત થઈને આબરૂહીન થાઓ. જેઓ મારું નુકસાન તાકે છે તેઓ પાછા હઠો અને વિલા પડો. તેઓ પવનથી ઉડતા ફોતરાના જેવા થાઓ અને યહોવાનો દૂત તેઓને હાંકી કાઢો. તેઓનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ અને યહોવાના દૂત તેઓની પાછળ પડો. કેમ કે તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાનો ફાંદો સંતાડી રાખ્યો છે. વિના કારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેના પર ઓચિંતો સંહાર આવી પડો અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ. તેમાં પડીને તેનો સંહાર થાઓ. મારો આત્મા યહોવામાં ઉત્સાહ કરશે, તે તેમના તારણમાં હર્ષ પામશે. મારા સર્વ હાડકાં કહે છે,
હે યહોવા, તમારા સરખો કોણ છે? તે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે. જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે. હું જાણતો નથી તે બાબત વિશે તેઓ મને પૂછે છે. તેઓ ભલાને બદલે મને ભૂંડું પાછું વાળે છે, જેથી હું અનાથ થઈ જાઉં છું. પણ તેઓ માંદા પડ્યા હતા ત્યારે તો હું ટાટ પહેરતો. હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી. જાણે તે મારો મિત્ર કે મારો ભાઈ હોય તેમ હું તેની સાથે વર્તતો. પોતાની માને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો. પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું તે જાણતો નહીં એવી રીતે તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહીં. તેઓ મિજબાનીમાં ધર્મનિંદકોની માફક પોતાના દાંત મારી સામે પીસે છે. હે પ્રભુ, તમે ક્યાં સુધી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવો. હું મહામંડળીમાં તમારી આભાર સ્તુતિ કરીશ. ઘણા લોકોમાં હું તમારી પ્રશંસા કરીશ. જેઓ ગેરવ્યાજબી રીતે મારા શત્રુઓ થયા છે, તેઓ મારા ઉપર આનંદ ન કરો. જેઓ વિના કારણ મારો દ્વેષ કરે છે, તેઓ આંખના મિચકારા ન મારો. કેમ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે. તેઓ મારી વિરુદ્ધ પહોળા મોઢે બહુ બોલ્યા છે. તેઓએ કહ્યું, આહા, આહા, અમે તે નજરે જોયું છે. હે યહોવા, તમે તે જોયું છે. તમે ચૂપ ન રહો. હે પ્રભુ, મારાથી દૂર ન રહો. મારો ન્યાય કરવા માટે જાગ્રત થાઓ. હે મારા ઈશ્વર તથા મારા માલિક, મારી દાત સાંભળવા માટે જાગો. હે મારા ઈશ્વર યહોવા, તમારા ન્યાયપણાથી મારો ન્યાય કરો. તેઓને મારા પર આનંદ કરવા ન દો. તેઓ પોતાના હૃદયમાં એમ ન કહે, આહા, અમારે એ જ જોઈતું હતું. તેઓ એમ ન કહે, અમે તેને ગળી ગયા છીએ. મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને જખમાળા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ તથા તેઓ અપમાન પામો. જેઓ મારા ન્યાયપણામાં આનંદ કરે છે, તેઓ હર્ષ પામીને જય જયકાર કરો. હા, તેઓ હંમેશા કહો, જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે, તે યહોવા મોટા મનાવો. મારી જીભ તમારું ન્યાયપણું પ્રગટ કરશે અને આખો દિવસ તમારા સ્તોત્ર ગાશે. આજીવંત અને પ્યારા મધુર વચનોને પિતા બાપ પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીશું. હે સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવું અમારા મહાન સનાતન જીવન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારું રક્ષણ કરો છો અને અજાયબ જેવો પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહો છો. પુષ્કળ આશીષ અને કૃપા આપો છો અને અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો. એ સહરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માની છું. હા બાપ, તમારા જીવન વચનો તેમને વાંચવાનો સમય આપ્યો.
એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ વચનો મેં વાંચીએ એટલું જ નહીં પણ પ્રભુ એનું ગ્રહણ કરીએ અને જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ એ કેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. વચન સમજવાને પ્રભુ અમને દરેકને પ્રભુ તમે સહાય અને મદદ કરજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે, ઘણી જુદી જુદી માંદગીઓમાં સપડાયેલા છે પ્રભુ, ઘણાને કેન્સર છે, ઘણાને પ્રભુ ઘણા ડાયાબિટીસ છે, ઘણી બધી તકલીફો છે પ્રભુ, ત્યારે બાપ અમે માદાઓને સર્વને તમારી પાસે લાવે છે કે તમારો નિરોગી અને અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. તે લોકો સાજા થાય એટલું જ નહીં પણ તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અને એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. દરેકની મુસાફરીને પણ તમે આશીર્વાદિત કરજો અને દરેકને પ્રભુ એક્સિડન્ટથી બચાવજો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. તમારા બાળકોને જે સતાવવામાં આવે છે પ્રભુ, ત્યારે એ તમારા બાળકોને પ્રભુ તમે કાળજી લો અને તમારામાં અડગ રહે એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો અને એ લોકો પ્રભુ તમારી આગળ ઘૂંટણે નમે અને એમની જીભે કબૂલ કરે કે તમે જીવન પ્રભુ છો અને તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. ત્યાં પ્રભુ પિતા જે કેટલા એવા નાથ બાળકો છે પ્રભુ, મા બાપ નથી, ત્યારે એવા બાળકોને પણ પ્રભુ તમે મા બાપ બનજો. જે લોકોને પાત્રની શોધમાં છે એ લોકોને તમે યોગ્ય પાત્ર પૂરા પાડી આપો. જે લોકોને બાળકો નથી પ્રભુ, ત્યારે એ લોકોને પણ તમે બાળકો પૂરા પાડો એ તો પછી અમે વિનંતી કરીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપે છે કે તમારા આશીર્વાદ તમારી કૃપાથી ભરો. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમીન. આમીન.